પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી 22મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈસુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 16મો અધ્યાય 13થી 19મી કલમ સુધી. ઈસુએ એમના શિષ્યોને પૂછ્યું, માનવ પુત્ર કોણ છે? એ વિશે તમે શું કહો છો? સિમોન પીતરે જવાબ આપ્યો, આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર. એટલે ઈસુએ કહ્યું, યોના પુત્ર સિમોન, તું બળભાગી છે, કારણ કોઈ માણસે નહીં પણ મારા પરમ પિતાએ તને આ સત્ય જણાવ્યું છે. હવે હું પણ તને કહું છું, તારું નામ પીતર એટલે કે ખડક છે, અને એ ખડક ઉપર હું મારા ધર્મસંઘની ઇમારત ચડનાર છું, અને એની આગળ મૃત્યુ પણ કંઈ ચાલશે નહીં. હું તને ઈશ્વરના રાજ્યની ચાવીઓ સોંપીશ, અને તું જેની જેની પૃથ્વી ઉપર બંદી કરીશ તેની ઈશ્વર તરફથી પણ બંદી કરવામાં આવશે, અને તું જેની જેની પૃથ્વી ઉપર છૂટ આપીશ તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભાઈ બહેનો, સંત પીતરનું ધર્માસનનો તહેવાર ઉજવીએ છીએ. ઇંગ્લિશમાં કહેવાય ચેર ઓફ સેન્ટ પીટર. ચેર આપણે જાણીએ છીએ, ચેર અધિકાર બતાવે છે, ચેર સત્તા બતાવે છે. પણ પીતરનું ધર્માસન એટલા માટે છે, જે સંદેશ, ઈશ્વરના રાજ્યનો સંદેશ પ્રભુ ઈસુએ આપ્યો હતો, એ ચેર એ જવાબદારી ઉપર આવે છે, એ જવાબદારી ખુરશી ઉપર આવે છે. એટલે પીતર એ સંદેશ પ્રગટ કરવાનું છે, અને સાથે સાથે જે જવાબદારી સોંપી છે એ સંભાળ રાખવાનું છે. હા ક્રિસ્મસ ભાઈ હતા બહેનો, આ તહેવાર 354 વર્ષથી આ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર ઉજવતા આપણે પણ વિશેષ રીતે ધર્મસભા માટે પ્રાર્થના કરીએ, અને જે પ્રભુ પર વિશ્વાસ રાખે છે એવા એક ઈસુપંથીઓ માટે પણ વિશેષ રીતે પ્રાર્થના કરીએ. ક્રિસ્મસ ભાઈ હતા બહેનો, પુનરુત્થાન પછી આ પીતર બિલકુલ અલગ પ્રકારના માણસ છે. જ્યારે પવિત્ર પેન્ટેકોસ્ટના દિવસે પવિત્ર આત્મા ઉતરી આવે છે, ત્યારે પીતર એકદમ પાવરફુલ મેસેજ આપે છે. એ પાવર, એ સત્તા પ્રભુ ઈસુ પોતે આપે છે. બધા યહૂદીઓ આગળ, શાસકો આગળ ઊભા રહીને કહે છે કે જે મસીહા, જે શાસ્ત્રમાં લખ્યું છે આવવાના હતા, એ મસીહાને તમે મારી નાખ્યા છે, એમ કરીને હિંમતપૂર્વક શાસકો આગળ અને યહૂદીઓ આગળ હિંમતપૂર્વક કહે છે. આ શક્તિ, આ અધિકાર, પ્રભુ ઈસુ પોતે જે અધિકાર આપ્યો હતો, એ શક્તિ આપી હતી, એ પ્રમાણે પીતર આગળ વધે છે. ક્રિસ્મસ ભાઈ બહેનો, જ્યારે આપણે બાઇબલ વાંચીએ, પ્રભુ ઈસુ પોતે યોહાનના ગ્રંથમાં 14મો અધ્યાયમાં 12મી કલમમાં કહ્યું છે કે આ જે કાર્ય હું કરું છું, મારા ઉપર વિશ્વાસ રાખે છે એ એક કાર્ય કરી શકે, એથી પણ વિશેષ કાર્ય કરી શકે, એમ કરીને જે પ્રભુએ સંદેશ આપ્યો હતો, જે અધિકાર આપ્યો હતો, એ પિતરના જીવનમાં આપણે જોઈએ છીએ. ક્રિસ્મસ ભાઈ તમે, પ્રભુ ઈસુ પોતે ઘણા બધા ચમત્કાર કર્યા હતા, લૂલા લંગડાઓને ચાલતા કર્યા હતા. એવી જ રીતે પ્રેષિતોના ચરિત્રોમાં 3 અધ્યાયમાં 6ઠ્ઠી કલમમાં જ્યારે પીતર અને પૌલ કે જેરુસલેમ મંદિરમાં ત્યાં એક લૂલા માણસ કહે તો પ્રભુ નામે તને કહું છું, ઉઠ. જે લંગડો હતો, જે ભિખારી હતો, પ્રભુ ઈસુના નામના લીધે એમના શક્તિ વડે એ ચાલતા થઈ ગયા છે. અને એવી જ રીતે પ્રેષિતોના ચરિત્રમાં 5મો અધ્યાય 15મી કલમમાં જેવી રીતે પ્રભુ ઈસુના કપડાં સુધાર્યા હતા, બધા સાજા થયા હતા, એવી જ રીતે પીતરના પડછાયા પડવાથી, જરૂર વાંચો 5મો અધ્યાયમાં 15મી કલમ. અને લોકો જ્યારે પીતર મહોલ્લામાં ચાલે, લોકો માંદા માણસોને પલંગ ઉપર લઈને ત્યાં આવે છે. પીતરના પડછાયા પડવાથી પણ લોકો સાજા થતા હતા. અને જેવી રીતે પ્રભુ ઈસુ પોતે મરેલાઓને જીવતા કર્યા, લાઝરુસને, અને પછી નાઈમનગરના જે વિધવાનો દીકરાને, અને પછી એવી રીતે પ્રભુ ઈસુ જે મરેલાઓને જીવતા કરે છે, પ્રભુ ઈસુ જે અધિકાર આપ્યો એ જ પ્રમાણે પીતર પણ જે પ્રેષિતોના ચરિત્રમાં 9મો અધ્યાયમાં 36મી કલમમાં
જે એનિયસ કરીને એક માણસ છે એ એને લખવા થયો હતો એને ફરી સાજા પણ આપે છે. એવી જ રીતે થબીથા કરીને ત્યાં એક વિધવા મરી ગઈ હતી, બહુ ધાર્મિક સ્ત્રી હતી, અને પિતર જઈને ઉપર જઈને ઘૂંટણે પડીને પ્રાર્થના કરે છે, એ જીવતા થઈ જાય છે. હા કૃષ્ણમાલ ભાઈ હતા બહેનો, આજે આ પિતરનું શાસનનો ધર્માસનનો તહેવાર ઉજવતા આપણે પણ વિશેષ પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ, ધર્મસભા માટે પ્રાર્થના કરીએ, અને ધર્મસભા માટે જેવી રીતે ઘણા બધા સેવકો જોઈએ એવી રીતે ખાસ કરીને પ્રભુ ઈસુ પોતે કહ્યું કે ઘણા બધા માણસોની ફસલ ખરેખર મબલક છે અને કામ કરનાર થોડા છે, એટલે કામ કરનાર માટે વિશે પ્રાર્થના કરીએ, જેથી કરી વધુ અને વધુ યુવાનો અને યુવતીઓ આગળ આવે, પ્રભુ ઈસુના સંદેશ, એ શાશ્વત જીવનનો સંદેશ, મુક્ત જીવનનો સંદેશ, અને એ સંદેશ પ્રચાર કરવા ઘણા બધા આગળ આવે, અને પ્રભુ ઈસુના જે રાજ્ય, તમારું રાજ્ય આવો, એ રાજ્ય આવે, એટલા માટે આપણે બધા વિશેષ પ્રાર્થના કરીએ. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાનો દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાં પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.